પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓ પર કરાયેલા હુમલા બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે પાકિસ્તાનના સમર્થનમાં આવેલ તુર્કી દેશનું નામ સુરતમાં એક વિસ્તાર હોય જેથી દુશ્મન દેશનું નામ બદલી નાખવા સાંસદે માંગ કરી છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓ પર હુમલો કરાયો હોય જેને લઈ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી। ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર હેઠળ કાર્યવાહી કરી હતી। ત્યારે પાકિસ્તાનના સમર્થનમાં તુર્કીએ અને અન્ય દેશો આવતા ત્યાંનો પ્રવાસ ભારતીયોએ રદ કર્યો છે। ત્યારે તુર્કીના નામ પર ધમશાણ સર્જાયું હોય તેમ સુરતના સાંસદ મુકેશ દલાલે સુરત મનપા કમિશનરને પત્ર લખીને સુરતમાં આવેલ તુર્કીવાડનું તેમજ અન્ય શત્રુ દેશોના નામ બદલવા રજૂઆત કરી હતી અને આવા વિસ્તારોનું લિસ્ટ તૈયાર કરવા અને ત્યાં વીર જવાન મહાપુરુષોનું નામ આપવા માંગ કરી હતી। મેં માંગણી કરી છે કે સુરત શહેરમાં જે પણ કોઈ વિસ્તારોમાં ભારતના શત્રુ દેશોના નામથી વિસ્તારો ઓળખાતા હોય જેમ કે તુર્કીવાદ, બાંગ્લાદેશ, પાકિસ્તાન એવા વિસ્તારોથી જે પણ કોઈક એરિયા ઓળખાતા હોય એની યાદી તૈયાર કરવી જોઈએ અને એ નામો બદલીને ભારત દેશના જે મહાપુરુષો થઈ ગયા છે કે શહીદો થઈ ગયા છે કે ઐતિહાસિક કોઈ ધરોહર હોય કે જે તે વિસ્તારના કોઈ સામાજિક અગ્રણીઓ હોય તો એના નામથી એ નામકરણ થવું જોઈએ અને ભારત દેશના શત્રુ દેશોના નામથી પાછળ કોઈ પણ વિસ્તાર ઓળખાતો હશે તો એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં અને કાયદેસરની પ્રક્રિયા કરીને જ્યાં જ્યાં પણ આ નામો હોય એ નામો તાત્કાલિક બદલવાની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ।